મિત્રો હું છું તમારો લોયર નિકુંજ સોની। આપણે રેરા હાઉસિંગ સોસાયટી રિયલ એસ્ટેટ અને રીડેવલપમેન્ટ બાબતના વિડીયો બનાવતો હોઉં છું। તમે મને ઓળખો જ છો અને તમે મારા પરિવારના સભ્ય જ છો। તો આજે મને ઘણા બધા મિત્રો પ્રશ્ન કરતા હોય છે કે સોસાયટીમાં લિફ્ટ ખરાબ આવી જાય તો બિલ્ડર સામે શું કાર્યવાહી થઈ શકે, અથવા તો તમે તમારી જે કહેવાય ને કે રસ્તો શું નીકળે એના માટે। તો એનો આ વિડીયો છે। તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે, અને જો ગમે તો લાગતા વળગતાને ફોરવર્ડ કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ઘણા બધી સોસાયટીઓ છે, ખાસ કરીને નવી સોસાયટીઓ છે, એમાં એવું હોય છે કે બિલ્ડર દ્વારા લિફ્ટ તો નાખી આપવામાં આવે છે, પણ ઘણી જગ્યાએ એવા પ્રશ્ન આવે છે કે એસેમ્બલ લિફ્ટ નાખવામાં આવે છે। એસેમ્બલ લિફ્ટ એટલે એવું કે કોઈ બ્રાન્ડેડ લિફ્ટ ના હોય। અત્યારે જે માર્કેટમાં એસ્ટાબ્લિશ્ડ થયેલી બ્રાન્ડ લિફ્ટ છે કે જેનું ગવર્મેન્ટ એપ્રુવડ હોય છે, જેની ક્વોલિટી બાબતમાં કોઈ શંકા હોતી નથી, એવી સ્ટાન્ડર્ડ એટલે કહેવાય ને કે એકદમ આઈએસઆઈ માર્કાવાળી અને ગવર્મેન્ટ એપ્રુવ લિફ્ટની કંપનીઓ છે। તો પણ ઘણા બધા બિલ્ડરો શું કરે છે કે આ લિફ્ટો બહુ મોંઘી પડતી હોવાથી હોય છે, અને એ લોકોના જે કહેવાય ને કે ખર્ચા બહુ આવતા હોય છે એના મેન્ટેનન્સના, એટલા માટે એ લોકો જે કહેવાય ને કે ડોમેસ્ટિક ઉત્પાદકોની જે લિફ્ટ નાખતા હોય છે, તો ઘણી વખત એવું બનતું હોય છે કે એ લિફ્ટ છે એ વારે ઘડીએ બગડી જાય છે અને એમાં ખર્ચો આવે છે, અને ઘણી વખત તો ગંભીર અકસ્માત થાય, અને અમુક અકસ્માત તો એવા થાય છે કે જાનનું પણ જોખમ હોય છે। તો લિફ્ટ બાબતમાં કોઈ પણ રીતે જીવનું જોખમ થાય એવા કોઈ જ તમારે એનો ચાન્સ લેવો જોઈએ નહીં। અને હંમેશા તમે જ્યારે નવી મિલકત ખરીદો ત્યારે બ્રાન્ડેડ લિફ્ટ, સ્ટાન્ડર્ડ નહીં બ્રાન્ડેડ લિફ્ટ તમારે આપે કોઈ જાણીતી કંપનીની, જે પ્રોવન કંપની છે, એનો આગ્રહ બિલ્ડર જોડે રાખવો જોઈએ। જો એવી બ્રાન્ડેડ લિફ્ટ ના લખ્યું હોય તો તમે આઈએસઆઈ માર્કાવાળી સરકારી માન્યતાવાળી જે લિફ્ટ હોય એવી લિફ્ટનો ઉપયોગ કરે બિલ્ડર, એવો આગ્રહ રાખવો જોઈએ। જો તેમ છતાં પણ તમે ધારો કે મકાન લઈ લીધું છે અને લિફ્ટમાં વારે ઘડીએ આવા ખર્ચા આવે તો શું કરી શકાય? તો મિત્રો તાજેતરમાં એક રેરામાં કેસ આવ્યો હતો, અને એમાં જે સોસાયટી છે એણે કીધું હતું કે આ બિલ્ડર અમને હાઈ ક્વોલિટીની એટલે કે ઉચ્ચ ગુણવત્તાની લિફ્ટ આપી નથી અને ઉચ્ચ કક્ષાની લિફ્ટ આપી નથી। એટલે એનો કહેવાનો મતલબ એવો હતો કે બ્રાન્ડેડ લિફ્ટ આપી નથી, પણ રેરાએ એમની જે કહેવાય ને કે રજૂઆતને કોઈ રાહત નહોતી આપી, સાંભળી નહોતી, અને એવું કીધું હતું કે બિલ્ડરે સ્ટાન્ડર્ડ લિફ્ટ આપવાનું કીધેલું છે, એ સ્ટાન્ડર્ડ લિફ્ટ આપી દીધેલી છે, એટલે તમને કોઈ રાહત મળી શકે નહીં। એટલે આવું તમારી જોડે ના થાય એ માટે બિલ્ડર જોડે હંમેશા તમારે હાઈ ક્વોલિટી લિફ્ટ આપવાની માગણી કરવી જોઈએ। તો હવે આવો પ્રશ્ન થાય તો બીજો રસ્તો શું છે? તો બીજા ઘણા રસ્તા છે લીગલ। જો તમે રેરામાં તો ફરિયાદ કરી જ શકો છો, પણ તમે કન્ઝ્યુમર કોર્ટમાં પણ તમે ફરિયાદ કરી શકો છો અને વળતર માગી શકો છો। એઝ એ સોસાયટી તમે વળતર માગી શકો છો। કોઈ અકસ્માત કે એવું કંઈક થયું હોય તો તમે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ પણ તમે પોલીસ ફરિયાદે કરી શકો છો, અને તમે કન્ઝ્યુમર કોર્ટમાં પણ દાવો કરી અને વળતર માગી શકો છો। એને સેવામાં ખામી કહેવાય। ડિફેક્ટિવ વસ્તુ આપવી એટલે સેવામાં ખામી કરેલું કહેવાય છે, એટલા માટે તમે એમાં કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરી શકો છો। બીજું કે લિફ્ટ ઇન્સ્પેક્ટરની કચેરી હોય દરેક જિલ્લામાં, તો તમે આવી જો લિફ્ટ ખરાબ હોય તો લિફ્ટ ઇન્સ્પેક્ટરની કચેરીમાં પણ ફરિયાદ કરી અને યોગ્ય દાદ માંગી શકો છો। અને ત્રીજું, રેરામાં તો તમે ફરિયાદ કરી જ શકો છો। જો કોઈ અકસ્માત થઈ ગયો હોય અને તમારે બિલ્ડર સામે નાણાકીય વળતરનો દાવો કરવો હોય તો તમે સિવિલ કોર્ટમાં સૂટ પણ ફાઇલ કરી શકો છો। એટલે લિફ્ટ છે એ સોસાયટીની બહુ જ મહત્ત્વની છે, અને સારામાં સારી લિફ્ટ આપે એ જરૂરી છે। અત્યારે મોટાભાગના બિલ્ડિંગો કહેવાય કે પહેલાં તો 1, 2 ને 3 ફ્લોર હતા એટલે લિફ્ટની જરૂર નહોતી, હવે તો દરેક ફ્લેટમાં લિફ્ટની જરૂર થઈ ગઈ છે, કેમ કે 5 માળ 10 માળ 15 માળથી એનાથી પણ વધારે 20 માળથી પણ ઉપરના બિલ્ડિંગો બને છે। લિફ્ટ બહુ અનિવાર્ય બની ગઈ છે, અને બહુ જ કહેવાય ને કે રોજ સવારે ઓફિસ કે કામ ધંધે જવા માટે પણ ફટાફટ ઉપર નીચે ચડવા ઉતરવા માટે લિફ્ટ જરૂરી છે। બાળકોને રમવા માટે પણ જતા હોય ત્યારે એ લોકોની સુરક્ષા પણ જરૂરી છે। એટલે લિફ્ટના બાબતમાં તમારે કોઈ પણ જાતની કચાશ ના રહે એવું તમારે ધ્યાન રાખવું જોઈએ। અને હા, તમે જો કોઈ સોસાયટી જાઓ તો સારામાં સારા કોન્ટ્રાક્ટર હોય એને તમારે લિફ્ટનો એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપવો જોઈએ। તો મિત્રો, જો મેં આગળ કીધું કે રેરાએ એક કેસમાં રાહત આપી નહોતી, પણ એવું નથી કે દરેક કેસમાં રાહત ના મળે। દરેક જે કેસ હોય એની હકીકત અને કેસના કાગળિયા અલગ અલગ હોય છે। એટલે તમારે જે તમારા જે વકીલ સાહેબ છે અથવા લીગલ એક્સપર્ટ છે એમને મળી અને તમારી કેસની જાણકારી આપવી જોઈએ। બની શકે કે તમારો કેસ જે સોસાયટીનો કેસ છે એ સ્ટ્રોંગ હોય તો તમને રેરામાંથી રાહત મળી પણ શકે છે। એટલે આવું કોઈ પણ પ્રશ્ન થાય, લીગલ વિવાદ થાય, તો જે લીગલ પ્રેક્ટિશનર છે અથવા તો વકીલ સાહેબ છે એમને મળી અને તમે આગળ વધી શકો છો। એટલે લિફ્ટ બાબતમાં કોઈ પણ ચાન્સ લેવાનો નહીં।